જીવનની પરિચય જીવનો પલ્સ કોઈ દેવ રમેલ એમને એમ નથી થતી લાખ પણ જેનો ભાવ હોય બાપજી એનો ભાવનું પ્રમાણ દેવ હાલે તાર 5 રૂપિયાનું પડીકું છોકરાને ખવડાવવું હોય તો એટલે રત્નાભાઈ વિચાર કરતા હોય કે છોકરાને 5 રૂપિયાનું નહીં 4 રૂપિયાનું ખવડાવ પણ જો લાખો રૂપિયાનું આવું દેવ પાસે વપરાયેલું છે એટલે કે ના રહે હું ભગુ રબાડનો ભોગો બોલું બાવળીઓ મહેમાનો કે તમારી શ્રદ્ધા મોટી હોય છે દેવ તો ગરબાના ઘરે બેઠું હોય તો એવું છે ભોણિયાના ઘરે બેઠું હોય તો એવું છે વાલ્મીકીના ઘરે બેઠું હોય દોરાભાઈ તો લખણભાઈ દેવ તો એવડું જ છે પણ તમારો ભાવ જેવો હોય ને એનું પ્રમાણ આવતું છે એવું મારા ભગુ રબાડના ભોગોનું બોલું જગત ફરી ફરી થાકી ગયો છું દુનિયા સામે હું ખોટો પડ્યો છું હારી ગયો છું ભાવની પુણે હોય જેમ પ્રભારીને એમાં ગોગાની સ્થાપના કરતો 25 વર્ષ પહેલા એવું બોલ્યા કે આમાં આ ગોગાની સ્થાપના છે ઉમરે બી ના રહેતું હોય તો કે મારે એટલે જોખીના દર્શન કરો બાપજી એ જણાની વાત છે બખોડો ઓછો કરજો બોલું છું કે બકો ભાઈ કે માતા કરે માતા કેમ બકો ભાઈ કરે તારે એટલે જોખની જુગતમાં તને પહોંચતા ભેગી ને આવડે એવું મારું માતાનું બોલવું છે જીવનલાલ તમને જીવ મળ્યું મારી તો હેલ્થ નાખી ભાઈ કદાચ ડોક્ટર ના પાડે અહીંયા બાપજી આજે હું ડોક્ટર થવા વાળી માતા એક રવિવાર 2 રવિવાર ને 3જો રવિવાર જીવન ભૂવા થવા જેટલી નથી ફરજ એવી મારી માતાની હેલ્થ પણ તો આજ તો એવું બોલું છું કે આ જોગણી આ ભોગે મારા જોગણીના ધોતી પહેલા હતા એના રહે તો મારી જોગણી ઓકે ના પાવું મહેમાનો બાપજી આજ તો એવું બોલું છું કે તને પહોંચતા તમારી આ ગોમ ખેડાવાળી છોકરી વર કરે છે એવું મારું માતાનું બોલું જમીન હેઠે તો સુખા છે તમને જમવા જીતી નથી આવી માતા છે પણ જાને ઓળખાણ રાખો તો જુગતમાં છે હુના સામેલે જેવી એવું મારું માતાનું બોલું મહેમાન બોલો જોગવાની